મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં। સવારના 8 વાગ્યા છે અને આમ જો હકેલા થાય છે બધા। કાલ મેં કીધું છે રાજસીભાઈની વાઈમાં હવે પાણી થઈ રહેવાય એવું થઈ રહી વાત જો એની મોટર અધર ટીંગાઈ અને આપણી અહીંયા હે જો એટલે હવે છે ને બધા હકેલા કરી લેવા આવ્યું છે પાછી હકીની વાઈમાં ઉતારવાની હે મોટર આપણે। એના માટે 2-3 જણાની જરૂર આવશ્યકતા પડી ગઈ એટલે આપણે સહેજ સંદીપમાં આવીએ અને કામતભાઈનો કોન્ટેક્ટ કરી લો। 3-4 જણા હોય ને તો હેલો પડે કારણ કે દંડોર બધું લઈ જવું અઘરું લાગે નીકળી જાય 2 જણાથી પછી વાં બધું પુગાડવું દંડોર ને કેબલ ને વજન ઘણો થઈ જાય તો બન્યા જે વિડીયોમાં કાઢી લેવાનું છે આપણે અમારે આજ મોટર। હવે પાણી બાણીનું પૂરું હવે માંડવીને પાણી જળીએ નહીં વરસાદ થાય તો ભલે જળીએ પણ એથી હવે ભેગું થાય નહીં આપણે વાયમાં કલાક જ જીવી હાલીએ આ મોટર જિંદગી એથી લાંબો પલો ના થાય 15-17 દી આપણે આખી વાડીમાં ઘૂમરો લાગે 15-17 દીમાં હવે માંડવી વડી થઈ ગઈ એટલે સુકાઈ જાય એવું બધું છે એટલે હવે વરસાદ થાય ને તો ભલે બાકી આપણાથી હવે 30 મિનિટ બધી કરી લીધી પાવાની બહેના જો વિડીયોમાં ત્યાં બંકા ભેગા આ રહ્યા હજી આવે કેબલ વાંજા કેબલ પકડ કેબલ ખેંચતો આવજો સેજી નીકળી ગઈ છે મોટર ક્યાં ગઈ ખેંચી નાખી હા આપણે મોટર નીકળી ગઈ જાય બધા પિંડવાળો નવી વાયમાં હાલો મોટર આપણે પાછી હતી ને સ્થાપિત કરી દીધી છે બાપુ જો અહીંયા વધારે પડી ગયો ને આપણે વડી મોટરથી પાણી કાઢે પણ લાઈટ વહી ગઈ પાણી છે હોય મોટર દેખાતી નથી યાર ઝૂમ કરવા દો છે લીધા આમ થોડા બોરમાં હવે જરા આવે ઘટી ગયું અમારો માપ હતો કે આ મગફળી ઓરું ને 20-25 દીમાં વરસાદ થઈ ગયા હે વાંધો નહીં આવે એના બદલે 55-56 દિવસ થઈ ગયા માંડી વેલીને એટલે કંઈ પાણીનું વાક ના કહેવાય બહુ પછી આવ્યું ફુવારી વાળું કર્યું એટલે નકર તો ના ભેગું થાય હવે ફુવારીમાં નહીં ભેગું થાય 25-30 દીનો માપ હતો એના બદલે 55-56 દિવસ થઈ જાય હજી તો આમને વાવડો ફૂટે 2 દિવસ રેડાઈ બંધ થઈ ગયા ને એમ મને લાગતું નથી હવે આમ બધું આખા ભાંગવા માંડી 10 વાગ્યા છે ને અને કોઈ કાનભાઈ બીએસએફ વાળા ભાઈને લઈને આવ્યા ફૂલડા જેવા આવ્યા બીએસએફ કંપની વાળા હજી મેં કે ફૂગનાશક ગ્રાઉન્ડ માર્યો નથી હવે વરસાદ થાય તો મારવો હા ટાઈમ પાસ જેવું થાય કલાક એક 5-6 આયરું લી હા પવન લ્યો ને આમ લઈ લઈએ 5-6 આયરું રેડ પાણી પાણી વહેલું સુકાઈ ગઈ નો આ સુકાય નહીં રેડ પાણી તમારે અહીં હેલ્યું થાય આમ હુકમની ના થાય નું કારણ બીએસએફ વાળા ભાઈ અને પ્રવીણભાઈ દવા સાથે ઈદની એક નાનકડો એવો ડેમો કર્યો કઈ દવા છે એક્સપોનન્ટ કઈ છે એક્સપોનસ દવા છે તમામ પ્રકારની ઈદની હા જિંદગી ખીંચ લઈએ જઈ લો એક પંપની દવા આમાં નાખી ટ્રાય કરવા
આમાં કેવું રિઝલ્ટ આવે ને બીજી દવા સાથે એમાં કેવું રિઝલ્ટ આવે જોવાનું છે. અને એક પંપમાં પૂણા 2 ml જ નાખવાની આ દવા. 8 ml આ 3 પંપનું હીલી છે આમાં જરાક હતી ને હા એક પૂણા 2 ml જ 700 રૂપિયાનું. હા 100 રૂપિયા એક પંપ પડે. સાટે જોવા આવે 4-5 દી પછી કર. હાલો કાનભાઈની માંડવીમાં ચાલુ વખત હાલે મિનિટ રૂંઢાના 5 વાગ્યા મસ્ત મજાની નીંદર બિંદર કરી લીધી છે અને વાતાવરણ આખું પલટાઈ ગયું. બપોરે જે ઉઠ્યો ને તો વળી આપણે 4 તારીખે નથી ફૂલ લાગે છે સાંયો રહ્યો તો 3-4 દીવું થઈ ગયું પાછો સાટો ભરતો નથી હજી એટલે જ વાતાવરણમાં ફેર થઈ ગયો. હવે કાલ શું થાય. અને બપોર પહેલાં કાનભાઈને છેલ્લો વખત આપણે રાખી નાખ્યું. 30ની જારીએ વાવેતર હતું, મોટા ટ્રેક્ટરથી વાવણું હતું. 4 રેમાની મોટા ચડાવવાનું એટલે એક જ ફેરામાં કમ્પ્લીટ થતું ગયું છેલ્લો. હવે એમાં નહીં હાલે. ઓડા ટ્રેક્ટરથી આપે ને તો વાયરું દબાવ્યું જાય એટલે પછી આપણે 30ની જારીનું ટ્રેક્ટર છે એટલે રેડી હાલી ગયું. હવે એમાં વખીડાનું પૂરું પાણી જળીએ એટલે ગુથાઈ જવાની રે માંડવી. અને આ માંડવી જો બપોર પહેલાં નામી હુકાતી હતી પણ સાંયો થઈ ગયો ને વળી પાંદડા ઓલા કડક થઈ ગયા પાંહરા થઈ ગયા. તો બપોર પહેલાં તો આ ગોટે વર્તી હતી. એટલાકમાં થોડાકમાં પાણી બાકી છે ને તો હવે થઈ જાય એમ કહે છે બધા 25 થી 31 તારીખમાં. જોવું આપણે થઈ જાય તો સારી વાત કહેવાય. હવે બાકી બીજું તો હવે કંઈ કામ છે નહીં. ઉલારો થોડોક છે પણ લાઇટ ના હોય. કાલ સવારે હવે કાઢી લે હું જાજુ નથી. થોડુંક તો સવારે બાપુ ઓડી મોટરથી કાઢી લીધું હે. થોડું ઘણું હવે સવારે બધું ભેગું થાય સવારે 1.5 કલાક હાલી આપણે વાયમાંથી મોટર 1-1.5 કલાક એટલી જ લાઇટ માંડ રહી આવે હે ને. જરા 10-12 સવારે હોય ને પાણી હોય ને એટલી લાઇટ માંડ હોય તો એ પાણી રહી જાય લાઇટ વહી જાય. 1.5 કલાક હાલે એટલું હોય જિંદગી મોટર એ ખૂટે નહીં તો લાઇટ વહી જાય. તો ગામમાં ચક્કર મારી આવી થોડું સામાન લેવાનો છે લેતા આવી પછી સાંજે વળી ધોખાવાળી ડ્યુટી થાય ચાલુ. હવે આમાં આગળ કંઈ કરવાનું નથી. દવા છટા ગઈ વખીડું હાલી ગયું પાણી તો છે નહીં વારી વરસાદની જ વાત જોવાની છે આમાં. બાકી ધોખાવાળી પાણી હાલે છે બીજું હજી 2 દી થાય હજી ને સરખી બધી ઊભી જાય ને પછી એક ફેર ત્યાં વખીડું નાખવું વરસાદ પહેલાં જેવું હાલી ગઈ ને તો કદાચ ના હાલે વરસાદ થઈ જાય તો એ કંઈ વાંધો નથી પછી રાખી રાખો આપણે. અને એક પટકો આપણે વાવવાનું છે બાકી ભાઈ હવે વરસાદ થાય થઈ આપણે જીરું વાવ્યું હતું ને ભાગમાં 4.5 વીઘા જેવું છે એમાં આપણે આજ માંડવી વાવી ભલે મોડું થાય તો મોડું થાય કેવી થાય એ જોવા રહીએ ને મોડી વાવે તો ઘણા ખેડૂત હવે બી બદલાવે તો આપણે કંઈ કરવું નથી. રાબત સમજી જવા દેવું જે થવું થાય.